All the students, please write name and numbers in the chat box. So the student, today I'm starting your new units, Miss new topic. It's a 2.4 surface area of solid. બાકી છે કે થઈ ગયું છે સિવિલ સ્ટુડન્ટ? મેમ લગભગ આ સ્નેહા મેમે કરાવી દીધું છે આના બુધવાર ઓલું L ક્યુબ ને સરફેસ એરિયા 6L સ્ક્વેર ને એવા બધા આવે છે ને હા એ થઈ ગયું છે ઓકે થઈ ગયું છે ઓકે ચલો કોઈ વાંધો નહીં તો ક્યાં સુધી એ થયું છે ક્વેશ્ચન 3 ડુ એઝ ડાયરેક્ટેડ માં 8 ક્વેશ્ચન કરાવ્યા હતા મેમે ઓકે મિસ કે 50 સેન્ટીમીટર સ્ક્વેર એ બધા એક્ઝામ્પલ્સ થઈ ગયા છે 8 સુધી 1/2 સેન્ટીમીટર વોલ્યુમ એન્ડ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું લાસ્ટ ક્વેશ્ચન મને વોટ્સઅપ કરતો total 8 question that's mean લાસ્ટ ક્વેશ્ચન કયો કરાયો છે જરા બતાવી દે તો ખબર પડી જાય સેન્ડ કર્યું હા સેન્ડ કર્યું એટલે સ્નેહા મેમે લગભગ આ ટ્યુટોરિયલ કમ્પ્લીટ જ કરાવી દીધું હતું આખું યુનિટ આ 2.4 આ વોલ્યુમ અને સરફેસ વાળું એમને જે ટ્યુટોરિયલ હતું ને એમાં ક્વેશ્ચન હતા એ લગભગ કમ્પ્લીટ જ હતા બધા ઓકે એક મિનિટ 6 cube cut into the 2 આ લાસ્ટ ક્વેશ્ચન છે 8 નંબર નો હા અને બાકીના જે ક્વેશ્ચન અમુક બાકી હતા ને એ એક સરખા હતા એટલે પછી બધાય નતા કર્યા એમ ઓકે તો ચલો કઈ વાતો નહીં આપણે સિલિન્ડર સ્ટાર્ટ કરી દઈએ સિલિન્ડર તો બાકી છે ને શું સિલિન્ડર નો ટોપિક હા હા એ બાકી છે ઓકે ચલો તો થોડીક વાર 5 મિનિટ જરા વેટ કરી લો બીજી સ્ક્રીન તમારી સાથે શેર કરી દઉં
जरा 5 मिनट वेट करજો स्टूडेंट. Okay, now this is cylinders. તો ચલો પેલા સિલિન્ડર્સ ના ફોર્મ્યુલા જોઈ લઈએ અને પછી સિલિન્ડર્સ ના ઇક્વેશન સોલ્વ કરીએ. For your 2.5 tutorial cylinders, સિલિન્ડર રિલેટેડ ક્વેશ્ચન જે હશે એને આપણે ડિસ્કસ કરશું. તો સિલિન્ડર્સ ની અંદર તમારે રિયલી અંદર તો ખાલી ક્યુબ, ક્યુબોઇડ, સિલિન્ડર અને સ્પીયર ભણવાનું છે. તો આજ આપણે સિલિન્ડર્સ ની વાત કરી લેશું. જો ટાઈમ બચશે તો આની અંદર સ્પીયર્સ ને પણ એડ કરી દેશું. તો સિલિન્ડર્સ ની અંદર કે સિલિન્ડર્સ ની ફિગર્સ કેવી હોય છે અને એના એક્ઝામ્પલ્સ કઈ રીતે પૂછે છે એ જોઈ લઈએ. તો ડે ટુ ડે યુઝ ની અંદર તમને આ ફર્સ્ટ ફિગર આપેલી જ હોય છે કે એનો આપણે યુઝ કઈ રીતે કરવાનો તો એ જોઈએ. તો સૌથી પહેલા લઈ લઈએ એના ફોર્મ્યુલા. તો બધા સ્ટુડન્ટ પ્લીઝ ફોકસ કરજો ક્વેશ્ચન ઉપર. ફર્સ્ટ ક્વેશ્ચન, બટ એ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ એની પહેલા સિલિન્ડર રિલેટેડ થોડી ઇન્ફોર્મેશન. તો એના પેરીમીટર્સ ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલા અને એનો સરફેસ એરિયા અને એનું વોલ્યુમ ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલા. તમે લોકો એને સરફેસ એરિયા અને વોલ્યુમ આ ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. તો કોઈ મને કહેશે કે સરફેસ એરિયા અને વોલ્યુમ અને સિમ્પલ એરિયાઝમાં સરફેસ એરિયા અને સિમ્પલ એરિયામાં શું ડિફરન્સ છે? સરફેસ એરિયા એટલે એની જે સપાટી હોય ઈ કહી શકી. મીન્સ કે ક્યુબ હોય તો ક્યુબ માં કેમ 6 ટોટલ સાઇડ્સ હોય એમ, એટલે સરફેસ એરિયા. ઓકે, તો એરિયા શું છે? આ બંનેના યુનિટ તો સેમ જ છે. સરફેસ એરિયા લો અથવા સિમ્પલ એરિયાસ લો, એરિયાના યુનિટ્સ તો સેમ જ છે, કોઈ પણ ક્વોન્ટિટીનો સ્ક્વેર. તો સરફેસ એરિયા અને એરિયાઝમાં ડિફરન્ટ આપણે શું કાઢી શકીએ? નોર્મલી આપણે ડિફરન્સ કાઢવો હોય તો એક જ ડિફરન્સ છે, આ બંને ક્વોન્ટિટી સેમ છે, એરિયા અને સરફેસ એરિયા. એ બધી એરિયા અને સરફેસ એરિયા એ બંને જે જગ્યા રોકે છે ને એની જ વાત કરવામાં આવે. પણ એરિયા એ 2 ડાયમેન્શન માટે યુઝ કરેલો વર્ડ છે અને સરફેસ એરિયા એ 3D ઇફેક્ટ માટે 3 ડાયમેન્શન ચીજ હોય એના માટે જે આપણે એરિયા ફાઇન્ડ કરીએ એના માટે સરફેસ એરિયા છે. સરફેસ એરિયા એ બધા એરિયા શું છે 2D ની ફિગર્સ છે એ બધા એરિયાનો સમેશન છે. એ તમને કહેશું સરફેસ એરિયા. એરિયા અને સરફેસ એરિયામાં કોઈ ડિફરન્સ નથી, પણ 2D ફિગર માટે આપણે જે ફાઇન્ડ કરીએ, જેમ કે તમે સ્ક્વેર જોઈ ગયા, આ 2D ફિગર્સ થઈ. આને જે આપણે ફાઇન્ડ કરીએ છીએ એને આપણે સિમ્પલ યુઝ કરીએ છીએ એરિયા. પણ તમે ક્યુબ ડ્રો કરો
This is your cube. ઓકે, આ તમારો ક્યુબ થઈ ગયો. હવે આ તમારો ક્યુબ છે. ઇટ્સ અ 3D ફિગર. એને લાઈન લેન્થ આવશે, એને હાઈટ આવશે, એને બ્રેથ આવશે, એ બધું આવશે એને. તો આ 3D ફિગર, આ જે 3D ફિગર છે આની અંદર તમે એક એક પાર્ટ્સ લઈ લેશો ને, એ બધા પાર્ટ્સ એના તમારા 2D ના જ હશે. કોઈ પણ ફિગર્સ લઈ લો. અત્યારે આપણે સિલિન્ડર્સ ની વાત કરીએ તો આ સિલિન્ડર્સ છે એ બે સર્કલ ઉપર બનેલો છે. તો ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે આ છે બે સર્કલ અને એક રેક્ટેંગલ્સ, એના યુઝ કરીને આપણે સિલિન્ડર્સ બનાવીએ છીએ. તો જે 2D ફિગર્સ છે એ બધાના કલેક્શન, એનો બધાનું એડિશન કરવાથી તમને જે બધી સરફેસનો એરિયા મળી જાય એ 3D માં યુઝ થાય છે. તો સરફેસ એરિયા ઇઝ જસ્ટ એડિશન ઓફ ધ 2D ફિગર્સ. આ એક એક પાર્ટમાં જે એડિશન કરીએ છીએ ને એ સરફેસ એરિયા છે. કારણ કે સરફેસ એરિયામાં કોઈ એક ભાગ નથી, collection of different part. પણ એરિયા that is એરિયા. સરફેસ એરિયાનો ખાલી એટલો જ મીનિંગ નીકળે કે આપણે બધા એરિયાનો એડિશન કરીએ એટલે આપણે જે નવી ક્વોન્ટિટી મળે સરફેસ એરિયા. આટલાનો આપણે એડિશન લઈએ ને, આટલાનો એરિયાસ લઈએ તો એ સ્ક્વેર થશે. એ રીતે આને 6 બાજુ છે તો 6 એ 6 નો આપણે એડિશન કરીએ તો આપણે 6 સ્ક્વેર મળે. તો આ પણ શું છે, આને નામ આપી દીધું સરફેસ એરિયા. ફાઇન તો એરિયા જ કરે છે પણ બધી બાજુ ભેગી કરીને એડિશન કરીએ ને એટલે એ સરફેસ એરિયા છે. તો હોપ તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગઈ છે. પણ અત્યારે આપણો આ ટોપિક નથી બંનેનો ડિફરન્સ મેળવવાનો. અત્યારે આપણે વાત કરી લઈએ સિલિન્ડર્સની. તો સ્ટુડન્ટ પ્લીઝ સિલિન્ડર્સની ફિગર અને એના ફોર્મ્યુલા લખી નાખજો. સિલિન્ડર્સ માટે ખાસ તમારે સરફેસ એરિયા, ટોટલ સરફેસ એરિયા અને વોલ્યુમ આ હું ત્રણેયના ફોર્મ્યુલા લખાવી દઈશ. પણ આપણા સિલેબસની અંદર જસ્ટ સરફેસ એરિયા અને વોલ્યુમ બે જ ફાઇન્ડ કરવા છે, ટોટલ સરફેસ એરિયા નથી. હવે સરફેસ એરિયા અને ટોટલ સરફેસ એરિયામાં કોઈને ડિફરન્સ ખબર છે? કર્વ સરફેસ એરિયા, કર્વ સરફેસ એરિયા અને ટોટલ સરફેસ એરિયા. આ બંને વર્ડનો ચલો આપણે આ બધી વસ્તુ થિયરીમાં કરશું, બીકોઝ અત્યારે ડિસ્કસ નહીં કરીએ. થિયરીની નાની બધી ડેફિનેશન આપી દઈશ. અત્યારે નોર્મલ ડિસ્કશન, અત્યારે ખાલી એક્ઝામ્પલ્સ ઉપર સોલ્યુશન કરે, બાકી ટ્યુટોરિયલ નહીં પૂરું થાય. તો પહેલા ફિગર્સ લઈ લઈએ. તમને જ્યારે તમારી શું કહેવાય થિયરી હશે એમાં તમને બધી ડેફિનેશન આપી દઈશ અને સમજાવી પણ દઈશ. તો સિલિન્ડર્સનો શેપ આપણે ખબર જ છે, એક આ લંબચોરસ છે અને એની ઉપર એક સર્કલ ફોર્મ આપેલું હોય, એ ઓપન હોય. આપણે હરખું ડ્રો ના કરી શકીએ બટ ઇટ્સ ઓપન સર્કલ. તો હવે અહીંયા એક્ઝેક્ટ મે બી એનું સેન્ટર હશે. સેન્ટરથી જે પણ સર્કલનું ડિસ્ટન્સ હશે એને આપણે એની રેડિયસ કહેશું. આ જે ડિસ્ટન્સ છે આ બંનેનું જે ટોટલ ડિસ્ટન્સ છે તે આ સર્કલથી આ સર્કલ વચ્ચેનું ડિસ્ટન્સ એને આપણે કહેશું આર. એને કહેશું આપણે હાઈટ. perpendicular distance is height. So it's a radius. અને આ છે તમારી હાઈટ. હવે એનો સરફેસ એરિયા ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા છે સરફેસ એરિયા it's a 2 pi RH. R અને H આપેલા હશે. By using this formula you are able to find the surface area. બટ હવે તમને કીધું હોય કે ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરો.
આ જે સરફેસ એરિયા છે ને એ કેવું છે ખબર, એ ખાલી આટલો પાર્ટ છે કવરનો, કવરિંગ કરી લીધું. આપણે હું ફિગરને કવર કરું ને એટલો જે પાર્ટ છે ને એ તમારો સરફેસ એરિયા છે. ખાલી ઉપરની બાઉન્ડ્રીઝ જ લે. અને સિલિન્ડર ખુલ્લો છે, ક્લોઝ સિલિન્ડર્સ નથી. કોઈ પણ તમે બુક્સ હોય ને એનો આપણે ભૂંગળું વાળીએ ને એ સિલિન્ડર્સ થઈ ગયું. તો એ ઓપન સિલિન્ડર્સ છે. જે વસ્તુ ઓપન હોય ને આ રીતે આ પાર્ટ ઓપન છે, બંધ નથી. આ બે લાઇન્સ છે એની વચ્ચે જે ઉપરનો પાર્ટ છે ને ઓપન છે, ખુલ્લું છે. આ બધું ઉપર અને નીચેથી આ સિલિન્ડર્સ ઓપન છે. બટ હવે ઓપન છે એટલે એની અંદર ખાલી આટલો જ પાર્ટ્સ આવે છે. અહીંથી એટલું કાઉન્ટ કરી લીધું ને આ વચ્ચે ડિસ્ટન્સ કાઉન્ટ કરી લીધું. બટ હવે જ્યારે આ સિલિન્ડર્સને પેક કરી દે, એની પર ઢક્કન ઢાંકી દે, ઉપર તમારી સાથે કોઈ પણ સિલિન્ડરનું ભૂંગળું આમ વાળશો ને એટલે ઉપર રાઉન્ડ આવી જશે. તો રાઉન્ડને તમે કવર કરવા માટે ઉપર એક રાઉન્ડ શેપ મૂકવો પડે તો જે ક્લોઝ થઈ જાય ને. તો જ્યારે ક્લોઝ કરીએ ને તેની ઉપર બે સર્કલ બની જાય, દેખાય છે? બે ઓપન સિલિન્ડર. તમને એક સિમ્પલ છે ફિગર બતાવું તો જેથી તમને ખ્યાલ આવી જશે વધારે. વેટ અ મિનિટ. જો આ ફિગર્સથી તમને આઈડિયા આવી જશે. આ ફિગર બેસ્ટ ફિગર્સ છે જોઈએ તો. આની અંદર બધી વસ્તુ તમને એક સાથે જોવા મળી જશે. લુક એટ હિયર. Yes, this is the so look here student. આ ફિગર્સ ઉપરથી આપણે ફિગર્સ ડ્રો કરવાની જરૂર નહીં પડે. આના ઉપરથી તમને બધા આઈડિયા આવી જશે કે ભાઈ હું શું કહેવા માંગુ છું. કારણ કે અત્યાર સુધીની અંદર તમે કર્વ સરફેસ એરિયા નો વર્ડ જ યુઝ નથી કરેલો. એ જે સરફેસ એરિયા છે ને, જે ખાલી સરફેસ થી જ આપણે વાત કરીએ એને આપણે કર્વ સરફેસ એરિયા કહે છે. અને ટોટલ સરફેસ એરિયા કે એને આપણે બંધ કરી દીધું. ઓપન અને ક્લોઝ આ બે વસ્તુ યાદ રાખવાની છે. આ જોવો એક સેકન્ડ ફિગર પણ તમને બતાવું છું કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. જો આ ફિગર્સ ની આ સિલિન્ડર્સ છે. આપણે જે સરફેસ એરિયા વર્ડ યુઝ કરો છો ને તમે લોકો, એ રિયલમાં ખાલી એને સરફેસ એરિયા નથી બોલાતું. ઇટ્સ અ કર્વ સરફેસ એરિયા. એટલે કે આપણે ખાલી કવરની ઉપરના કવરની વાત કરીએ છીએ. કોઈ પણ વસ્તુ ખુલ્લી હશે ને તો એ વસ્તુનો આપણે મેઝરમેન્ટ નથી કરતા. હવે આ સિલિન્ડર્સ છે. અત્યારે ઉપરની પેલી ફિગર્સ જો હું તમને ફર્સ્ટ રાઉન્ડ બતાવું. અહીંયા હું ટ્રાય જ્યોમેટ્રી રિયલમાં બહુ બ્યુટીફુલ છે. જો તમને કોઈ સમજાવે ને તો કોઈ ફોર્મ્યુલા યાદ પણ રાખવા પડે. તો
કરવાનું કેટલું છે, આ રીતે એક ક્રોસ ફિગર આપેલી છે સિલિન્ડર. હવે કોઈ બુક્સ ને તમે ભૂંગળું વાળો, હવે એને તમે ખોલી નાખો તો તમારી બુક હશે ને એ હંમેશા લંબચોરસ આકારે જશે. કોઈ પણ બુક્સ નો તમે સિમ્પલ એક પેજ ને ગોળ ગોળ બાંધી લીધો, હવે તમે ઓપન કરશો ને તો એ લંબચોરસ હશે. હવે આપણે લંબચોરસ તો ખબર જ છે ને, તો ભાઈ લંબચોરસ હોય કે એનો એરિયા શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જે ઉપરનું એક મેં તમને બતાવ્યું છે ને, આ ફિગર સિલિન્ડર્સ ની, એને મેં ખોલી નહીં, કટ કરી નાખ્યું વચ્ચે, આખો માણી દો અને ખોલી નાખ્યું તે લંબચોરસ બની ગઈ. તો લંબચોરસ નું ફોર્મ્યુલા લંબાઈ ને પહોળાઈ છે, આની હાઈટ, અને આપણે ખોલી નાખે તો આપાટ ઉપર આવી, તો એની હાઈટ તો એ જ છે. અને આખું કવર સર્કલ જેટલું ગોલ છે, તો એ સર્કલ નો આપણો પરિઘ તો ખબર છે 2πr. તો અહીંયા કર્વ સરફેસ એરિયા નો ફોર્મ્યુલા છે 2πr. કઈ રીતે આવે છે તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ, પણ આ રીતે આવે છે. હવે ટોટલ સરફેસ એરિયા, અત્યારે તો આપણે ખાલી કવર ની વાત કરીએ, બાઉન્ડ્રીઝ ની. કર્વ સરફેસ એટલે કેટલું ખાલી કવર કરે છે. હવે ટોટલ સરફેસ એરિયા એટલે કર્વ સરફેસ એરિયા તો આવે એની ઉપર. હવે આપણે સિલિન્ડર ઉપર ઢાંકી દો, ઢક્કન લગાવી દો, તો એરિયા એટલે જેટલી જગ્યા રોકે એ ઢક્કને કઈક જગ્યા તો રોકશે ને. એની અંદર બે એરિયા એડ થઈ જાય. ટોટલ સરફેસ એરિયા એટલે કર્વ સરફેસ એરિયા તો મેળવવાનો જ. કર્વ સરફેસ એરિયા એટલે આપણે બોલીએ કે સરફેસ એરિયા, કારણ કે તમને મેડમ સે મે બી સરફેસ એરિયા જ કીધું હોય, કર્વ સરફેસ એરિયા ની વાત ના પણ કરેલી હોય, તો સિલિન્ડર્સ ની અંદર કર્વ સરફેસ એરિયા પણ મળે. ટોટલ સરફેસ એરિયા એટલે હવે આ સિલિન્ડર હતો એને બંધ કરી દીધો, ખોલો હતો, તમે તમારી પાસે બુક્સ ને ભૂંગળો વાળી લીધો, હવે એની ઉપર કંઈક લગાવી દીધું ફ્લેટ ચીજ, અને એને બંધ કરી દીધું. હવે કોઈ બરણી હોય ને એને બંધ કેમ કરી દે, ઉપરથી એમાં હવે બંધ કરી દીધું. ઉપરનો ભાગ એ સર્કલ જ હશે, તો ઉપરથી પણ બંધ કરી દીધું અને નીચેથી પણ બંધ કરી દીધું. તો બે સર્કલ મળી ગયા, અને સર્કલ નો એરિયા તો ખબર જ છે πr સ્ક્વેર, પણ 2 ટાઈમ્સ તો છે 2πr સ્ક્વેર. તો અહીંથી આપણે 2 કોમન કાઢશું. તો સ્ટુડન્ટ પ્લીઝ રિમેમ્બર ધીસ ઇઝ, આ ફોર્મ્યુલા બહુ કન્ફ્યુઝિંગ છે. સરફેસ એરિયા આપણે સરફેસ એરિયા યુઝ કરીએ, મે બી તમને મેડમે સરફેસ એરિયા યુઝ વર્ડ કરેલો હોય એટલા માટે, પણ એને રિયલમાં તો કર્વ સરફેસ એરિયા, અને 2 વખત આ સર્કલ એમાં આવે છે. તો 2 ટાઈમ એરિયા ઓફ સર્કલ. હવે બંનેનો ફોર્મ્યુલા લગાડ દો. કર્વ સરફેસ એરિયા તો તમને મળી ગયું, ઇટ્સ 2πr each, અને અહીંયા 2 ટાઈમ πr સ્ક્વેર. આમાંથી કોમન કાઢો જેટલું કોમન નીકળતું હોય એ. તો 2 કોમન, π કોમન અને r કોમન, મીન્સ કે 2πr કોમન નીકળી જશે, અને અહીંયા બચશે h પ્લસ r. તો આ તમારું થઈ ગયું ટોટલ સરફેસ એરિયા. જો તમે ક્વેશ્ચન ની અંદર ખાલી સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું કે, તો યુ મસ્ટ યુઝ ધ 2πrh. બટ ધ ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનું કે, તો આ ફોર્મ્યુલા તમને બનશે 2πr h પ્લસ r યા r પ્લસ h. હવે થઈ વોલ્યુમ્સ ની વાત. વોલ્યુમ એટલે કે એની કેપેસિટી કેટલી છે, તો કેપેસિટી એટલે કે કેટલી વસ્તુ જગ્યા રોકે છે. તો આની અંદર તમે અંદર સમાડો તો એની હાઈટ જેટલી સમાઈ શકે, અને બે સર્કલ એની આજુબાજુ લાગે છે. તો અહીંયા વોલ્યુમ્સ નું ફોર્મ્યુલા થઈ ગયું πr સ્ક્વેર h. અને કોઈ વસ્તુની અંદર નાખવું છે એટલે એનો દરવાજો ખુલ્લો જ હશે. સિલિન્ડર ચીજ ની અંદર કઈ ભરવાની વાત કરે તો કઈ ઓપન તો હોય ને, પછી તમે ઢક્કન લગાવો, એની પહેલા કઈ ના લગાવી શકો. તો આ થઈ ગયું વોલ્યુમ્સ નું ફોર્મ્યુલા, ઇટ્સ πr સ્ક્વેર h. તો સ્ટુડન્ટ આપણે આ ફોર્મ્યુલા જોઈ લીધા. આ 3 ફોર્મ્યુલા તમારે બધાને યાદ રાખવાના છે. સરફેસ એરિયા ઇટ્સ 2πr h, ટોટલ સરફેસ એરિયા 2πr h plus r યા r plus h, and volume it's πr square h. અને એની ફિગર્સ પર છે. આ ફિગર્સ ઉપરથી જો તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં જ્યોમેટ્રીને ઇન્ટરેસ્ટિંગથી ભણેલું હોય તો આ બધા પ્રૂફ એનસીઈઆરટીમાં આપેલા છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણા એક્ઝામ્પલ્સ. અહીંયા ક્વેશ્ચનની અંદર કીધું છે find the surface area and volume. Just to find the surface area, not a total surface area.
તો ચલો પહેલો ક્વેશ્ચન હું કરીશ, બીજો અને ત્રીજો તમારે મને આન્સર દેવાનો છે. હોપ યુ રેડી, કારણ કે આપણે બહુ સેલના ઓછા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરે છે ક્લાસની અંદર. તો ચલો બે ફોર્મ્યુલા, સરફેસ એરિયાનું ફોર્મ્યુલા છે ઇટ્સ 2 પાઈ r h એન્ડ વોલ્યુમનું ફોર્મ્યુલા છે પાઈ r સ્ક્વેર h. ચલો લખીએ, આગળ ફાઇન્ડ કરીએ ક્વેશ્ચન્સ ને. r given છે અને h given છે. r is equal to 0.05 મીટર અને h given છે 1 મીટર. તો ચલો સ્ટુડન્ટ સરફેસ એરિયા ફાઇન્ડ કરી લઈએ. ફોર્મ્યુલા છે 2 પાઈ r h. By default you can take the value of pi is equal to 22/7. It's 222/7. H is 0.05 meter. And height is 1 meter. ચલો આ બધાના પ્રોડક્ટ લઈ લો તો તમને આન્સર્સ મળશે. It's a 0.314 approximately, and meter into meter it's a meter square. Similarly, volume it's a pi r square h. It's a 22/7. R it's a 0.05 square into h. H is 1 meter. Unit of the area is always quantity square, but the unit of the volume is always quantity cube, because volume is dependent on the length, width and height, 3 quantities. So for that અહીંયા પ્રોડક્ટ લઈ લો અને ડિવાઇડ આપી દો. It's a 0.07. It's a meter cube. So student, just remember the formula and this is the use of the formula. આ રીતે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીને કોઈ પણ સરફેસ એરિયા અને વોલ્યુમ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ચલો આ એક ક્વેશ્ચનનો સરફેસ એરિયા અને વોલ્યુમ ફાઇન્ડ કરો. નંબર 2. Tell me the volume and surface area. જસ્ટ આપણે ખાલી ફોર્મ્યુલાનો અત્યારે યુઝ જ શીખીએ છીએ, એટલે આપણે કોઈ વસ્તુ બહુ ડીપમાં નથી જતા કે ફોર્મ્યુલાનો યુઝ કઈ રીતે કરવાનો.
So the one student said, Karan say answer. For the second question it is, આનો surface area આવશે 471.42 centimeter square and એનો વોલ્યુમ મળી જશે 117. તમારા લોકોને કેલ્સિયલ આવશે એટલે ચિંતા નહીં કરતા. Now 57 centimeter cube. યુનિટમાં ખાસ ધ્યાન રાખજો, યુનિટ કોઈ પણ ક્વોન્ટિટીનો સ્ક્વેર અને કોઈ પણ ક્વોન્ટિટીનો ક્યુબ હશે. તો ચલો આપણે આ તો ખાલી ફોર્મ્યુલા દિવસથી આપણે ત્રણ ફોર્મ્યુલા યાદ રાખવાના છે, વોલ્યુમ, સરફેસ એરિયા અને ટોટલ સરફેસ એરિયા. એટલે જે માંગેલું છે એ વસ્તુ યાદ રાખજો. તો નેક્સ્ટ ક્વેશ્ચન, the base radius of cylinder is 11 centimeter, height is 20 centimeter. Calculate the total surface area and the volume. તો આપણે ફાઇન્ડ કરવાનું છે ટોટલ સરફેસ એરિયા. given છે radius is 11 centimeter and height is 20 centimeter. તો ટોટલ સરફેસ એરિયાનો ફોર્મ્યુલા થશે, આ શોર્ટકટ આપણે લખીશું. ટોટલ સરફેસ એરિયાનો ફોર્મ્યુલા થશે 2 pi r plus h. ઓકે, આ બધાની કિંમત મૂકવામાં 1 by 1. h plus r લખો કે r plus h લખો, બંને સેમ છે. 2 pi is 22 by 7, r is 11 centimeter અને અહીંયા 11 plus 20. ચલો અત્યારે આ બધાને એમને રહેવા દઈએ. 11 plus 20 થશે 31. આ બધાનો પ્રોડક્ટ લો અને બધાને 7 થી ડિવાઇડ કરો. So 143.42. Right, it's a 2143.42. It's a centimeter into centimeter, it's centimeter square. Always area's unit is centimeter square. ચલો ફાઇન્ડ કરી લઈએ એનું વોલ્યુમ. વોલ્યુમનું ફોર્મ્યુલા તો આપણે હમણાં ડિસ્કસ કરી લીધું છે. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ. તો અહીંયા પાઈની વેલ્યુ મૂકી દો, ઇટ્સ 22 by 7. આર આપને ખબર જ છે 11, but 11 in 2 time and height is 20. ચલો આ બધાનો એડિશન લો અને ડિવાઇડ બાય 7 કરો. So it is 7605. Right, it's a 7605.71 per centimeter into centimeter 3 times. It's a centimeter cube. આ તમારો આન્સર. તો સ્ટુડન્ટ તમારે બે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, સરફેસ એરિયા, ટોટલ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. ટોટલ સરફેસ એરિયા એટલે સિલિન્ડરને બંધ કરી દીધું અને પાછળ બે રાઉન્ડમાં બે સ્લાઇડ, બે ડિસ્ક ચોટાડી દીધી ને ક્લોઝ કરી દીધો. તે ડિસ્કનું પણ આપણે એરિયા ફાઇન્ડ કરવો પડે. અંદર બે તમારા અંદર એડ થઈ જાય સર્કલ. તો ચલો હવે આગળ વધીએ. આ ત્રણ ફોર્મ્યુલા રિલેટેડ આપણે આજે એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરશું. યસ, ધ નેક્સ્ટ વન ઇઝ, વેટ અ મિનિટ. નાઉ લુક, ચલો આનો આન્સર શું આવે? આ તમારામાંથી કેટલા સ્ટુડન્ટને ખબર છે કે ડાયામીટર અને રેડિયસ વચ્ચેનો રિલેશન શું છે? આ ક્વેશ્ચનની અંદર મે બી આ રીતે થોડોક ચેન્જિંગ કરવામાં આવે.
આ ક્વેશ્ચન આ રીતે આપેલો છે. The diameter of the radial cylinder is 12 centimeter, height is 8 centimeter. Find the surface area and volume. તો હું તમને એક આ રિલેશન આપી દઉં. અહીંયા given છે, આનો મને આન્સર જોઈએ. It's given to you diameter. It's 12 centimeter. આપણે ફોર્મ્યુલા ખબર છે, R is equal to D by 2. It's 12 by 2. It's 6 by 28 આવે સરફેસ એરિયા. Yes. અને height is 8 centimeter. ચલો તો સરફેસ એરિયા શું? આપણે ટોટલ સરફેસ એરિયા નથી ફાઇન્ડ કરવાનું કીધું. સ્ટુડન્ટ યુ મસ્ટ રિમેમ્બર જસ્ટ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. આ બંનેના ફોર્મ્યુલા અલગ અલગ છે. તો ચલો આનો આન્સર શું આવે? કોને કીધું તું હમણાં? મેં ટોટલ સરફેસ એરિયા કીધું. નો 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 બચ્ચા, હવે ક્વેશ્ચન એટલે ખાસ રીડ કરવાનું. શું માંગ્યું છે? ટોટલમાં સ્પેશિયલી કીધું છે, ટોટલની અંદર 2 સર્કલ એડ થઈ જશે. સરફેસ એરિયામાં 2πr(h) જ ખાલી. ચલો ટ્રાય કરો અને મને આનો આન્સર આપો. 301.71. ઓકે, ચલો શું આવે આન્સર? હા, 1.70. 1.70 centimeter. Centimeter is a centimeter square. Now tell me its volume. $905.14. एक मिनट, wait a minute. તો અહીંયા બધા ક્વેશ્ચન બહુ આસાન છે, તમે આરામથી ગણી શકશો. શું? ચલો બોલ બોલ કરણ. 905.14. 905. ચલો હું ટાઈપ કરી દઉં. શું આવશે? 905 point something 14 સેન્ટીમીટર ટુ સેન્ટીમીટર સેન્ટીમીટર ક્યુબ. તો સ્ટુડન્ટ ટ્યુટોરિયલની અંદર તમારા બહુ ઇઝી એક્ઝામ્પલ્સ દીધેલા છે, પણ એ જ મેક્સિમમ કરજો. રિયલમાં એ હેલ્પફુલ થશે, એટલા માટે કે તમારે લોકોના પેપર્સમાં ઓલરેડી એ જ ટાઈપ ઓફ ક્વેશ્ચન અપડેટ થઈ ગયા હોય જે ટ્યુટોરિયલમાં હોય. તો ખાસ ટ્યુટોરિયલ પર વધારે ફોકસ કરજો. ટ્યુટોરિયલ સિવાયના એક્ઝામ્પલ્સ વધારે પડતા નહીં ગણતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇટ્સ અ રિયલી અગેન સિમ્પલ. અહીંયા કીધું છે એક પાઇપ છે, એની રેડિયસ આપેલી છે, મે બી કંઈક એવો પાઇપ હોય. પાઇપ હંમેશા કંઈક ખુલ્લો જ હોય. આની રેડિયસ આપેલી છે 30 લેન્થ. આની રેડિયસ છે આટલો પાર્ટ. આ રેડિયસ આપેલી છે 2 સેન્ટીમીટર. કારણ કે એથી જોવાની લેન્થ ઓલરેડી નાની જશે ને પાઇપની રેડિયસ તો મે બી નાની જ હોય ને. અને પાઇપની લંબાઈ આપેલી છે, આ લેન્થ એ છે 10 સેન્ટીમીટર. તો પાઇપ અંદરથી કઈ ના હોય, લેન્થ એટલે આ એની હાઈટ જ થઈ.
ઓકે, હવે ચલો 125 રેડિયસ અને તમને આ બંને આપેલી છે, તો તમારે ફાઇન્ડ કરવાનું છે સ્ટુડન્ટ ઇટ્સ ટોટલ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. ઓકે, નોટ અ સરફેસ એરિયા. એટલે કે હવે આ પાઇપ ને બંધ કરી દીધો છે, બંને બાજુથી લોક લગાડી દીધું છે. આના પે લોક લગાવી દીધું હોય, ખુલે નહીં એવો પાઇપ હોય, તો આપણે આનો ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો હવે શું થશે? 150.85. એક મિનિટ, 150 50 point 50 50 50 150.85 in centimeter square. ચલો હવે આનું વોલ્યુમ કહી દે. તમારે સ્ટુડન્ટ ખાલી કેલ્ક્યુલેશન જ કરવાનું છે, એટલે આપણે ડીપમાં નથી જતા. તો તમે જરા પણ 5.7. એક મિનિટ બેટા. ચલો શું થશે? 1, ચલો લખાવો હવે. 125.71 71 સેન્ટીમીટર ક્યુબ. તો સ્ટુડન્ટ ટોટલ સરફેસ એરિયા આપને ખાલી આ એક ફોર્મ્યુલાથી મળી જશે, 2πr r + h અથવા h + r. આગળ પાછળ લખો તો પણ ચાલે, અને આનું ફોર્મ્યુલા છે πr²h. તો બસ તમારી અંદર વસ્તુ મૂકવાની અને પ્રોડક્ટ કરવાનો છે, એટલા માટે આ કોઈ એક્ઝામ્પલ હું તમને ગણાવતી નથી. તો ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર ન્યુ વાત કરીએ. સો ધીસ ઇઝ ધ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ ઓફ સ્ફિયર. તો આપણે જે થિયરીમાં આ ટોપિક્સ ચાલેલો નથી, એટલે મે બી તમારી પાસે એની ડેફિનેશન નહીં હોય, તો હું તમને એના ફોર્મ્યુલા આપી દઉં છું. સરફેસ એરિયા અને વોલ્યુમ ઓફ સ્ફિયર by the figure. So please remember this figure and the formula. Yes. This is your formula to find the surface area and volume. સ્પીયર ની અંદર ટોટલ સરફેસ એરિયા ના હોય, કારણ કે સ્પીયર બંધ જ હોવાનો ને, કે ખુલ્લો બંધ એમાં તો પ્રશ્ન નથી આવવાનો. તમે કોઈ બોલ્સ લો, ઓકે, કોઈ પણ બોલ્સ લો, તે હંમેશા બંધ જ હોવાનો. એને તમે કાપો તો એ હેમિસ્ફિયર થઈ જાય. તો આપણે તો ખાલી અત્યારે સ્પીયર ની વાત કરે છે, એના હાફ પાર્ટ ની વાત નથી કરવાની. તો અહીંયા સરફેસ એરિયા, ટોટલ સરફેસ એરિયા, ત્યાં કર્વ સરફેસ એરિયા ફાઇન્ડ નહીં આવે, ખાલી એક જ વર્ડ આવશે, સરફેસ એરિયા. સિલિન્ડર્સ ની અંદર બે વર્ડ શું કરવા આવ્યા હતા કે તમે સિલિન્ડર્સ ને ઉપર ઢાંકી પણ શકો અને ના પણ ઢાંકી શકો, બંને રીતે યુઝ કરી શકો. તો ક્યારેક એનું કર્વ સરફેસ એરિયા ફાઇન્ડ કરવું પડે અને ક્યારેક એનું ટોટલ સરફેસ એરિયા પણ ફાઇન્ડ કરવું પડે. સર સ્પીયરમાં એવું ના, સ્પીયર હંમેશા બંધ જ હોય. ઓકે, કોઈ પણ બોલ્સ લો હવા ભરેલો, એ હંમેશા બંધ જ હોય. એને કાપો ને તો એ હેમિસ્ફિયર બની છે, ચપ્પુથી મિડલમાં શાર્પ ચપ્પુથી. એવું આપણે કઈ કરવું નથી. તો આ બે ફોર્મ્યુલા યાદ રાખો. સરફેસ એરિયા ઓફ સ્ફિયર અને એનું વોલ્યુમ છે 4/3πr³ અને એનો સરફેસ એરિયા છે 4πr². આ સ્ફિયર છે ને એ 3 ડાયમેન્શનમાં હોય અને
4 સર્કલના કોમ્બિનેશન થી એ બને એની અંદર 4 સર્કલ આવશે તમે આમ જોશો ને તો 4 સર્કલ આગળ પાછળ સાઈડમાં અપ એન્ડ ડાઉન અને 4 સર્કલ્સ થી એ બને છે એટલે 4 સર્કલ્સ નું એડિશન કરીએ તો આપણે મળે છે નો ટોટલ સરફેસ એરિયા તો આ વાત થઈ તમારા સર્કલ્સ ની આ સ્ફિયર્સ ની વાત હવે આપણે સ્ફિયર રિલેટેડ ફોર્મ્યુલા જોઈએ સ્ફિયર રિલેટેડ તમારા ફોર્મ્યુલા બહુ સહેલા છે ખાલી બે ફોર્મ્યુલા યાદ રાખી લેવાના તો આ વાત થી આપણે સ્ટાર્ટ કરીએ આ બે ફોર્મ્યુલા બધાને યાદ રહી જશે મે બી એને ના યાદ રહે તો તમે એ સાઈડમાં લખાઈ દો એટલે વારે વારે લખશો તો યાદ રહી જશે તો સરફેસ એરિયા માટેનો ફોર્મ્યુલા છે this is 4 pi r square જે રીતે સર્કલ એક હોય તો પાઈ આર સ્ક્વેર અહીંયા 4 સર્કલ નું કોમ્બિનેશન થી સ્ફિયર બને છે સો ઇટ્સ અ 4 pi r સ્ક્વેર બધા સર્કલો એડિશન અને એનું વોલ્યુમ છે 4/3 pi r ક્યુબ તો ચલો પહેલો ક્વેશ્ચન રેડિયસ ની જરૂર છે રેડિયસ given છે ઇટ્સ 0.05 મીટર આ બંને એક્ઝામ્પલ્સ તમારે મને સરફેસ એરિયા અને વોલ્યુમ ફાઇન્ડ કરવાના આન્સર આપવાના છે સરફેસ એરિયા એટલે 4 pi r સ્ક્વેર વેલ્યુઝ મૂકો in r it's 0.05 into 0.05 એનો હોલ સ્ક્વેર ડાયરેક્ટ લખી દઉં છું કેલ્સીમાં ડાયરેક્ટ સ્ક્વેર લઈ લેવાનો so it's 0.0314 in the meter it's a meter square હવે એનું ફાઇન્ડ કરી લઈએ વોલ્યુમ so volume of the sphere is 4/3 pi r cube 4 put the all values and the 0.05 cube so what happened 1.57 meter cube it's approximate value no તો ચલો હું કરી દઉં divided by 21 it's 0.5 something 0.005 something it's 0.4 times 0 5 2 meter cube આ સ્ફિયર નું સરફેસ એરિયા થશે અને આ સ્ફિયર્સ નો વોલ્યુમ થશે હોપ યુ ગેટ ઇટ તો આપણે આ રીતે મને આ બે ક્વેશ્ચન્સ ના આન્સર આપો ચલો ફટાફટ ચલો એક ક્વેશ્ચન કરજો બીજો ક્વેશ્ચન જરૂર નથી કારણ કે ખાલી ફોર્મ્યુલા ની પ્રોડક્ટ કરવો છે તો વધારે પડતા ક્વેશ્ચન ખોટી પ્રિપેરેશન નથી કરવી નોટ રિક્વાયર્ડ જરૂરિયાત નથી તો ટાઈમ નથી બગાડો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જતા રહીએ ગુડ ऐश्वर्या
સહિત લખો છે બધા સાથે. આપણે ક્યાં એટલી ઉતાવળ છે, શાંતિથી લખીએ છીએ. પોતી સાચું લખી નાખજે, બાકી પીપીટી તો શેર કરી દઈશ. અરે તો મેમ, આ લાસ્ટ ટાઈમ નું જે ટ્યુટોરિયલ હતું ને, મેમ WhatsApp ના ગ્રુપમાં સેન્ડ કરો. WhatsApp ના ગ્રુપમાં પીપીટી WhatsApp ના ગ્રુપમાં સેન્ડ કરો. WhatsApp ના ગ્રુપમાં ગૂગલ ક્લાસરૂમ ઉપર અવેલેબલ છે ને બેટા? તોય તારે WhatsApp ના ગ્રુપમાં જોઈએ છે? નથી તમને પીપીટી સેન્ડ થઈ સેલ વાળાની? સેલ વાળાનો લાસ્ટ ટોપિક કયો હતો? 2.3 હતો ને? મેમ આજે ટ્યુટોરિયલ નું જે આપણે કર્યું હતું ને, તમે જે કરાયો હતો ને ટોપિક, એની તમે પીપીટી હજી શેર જ નથી કરી. લેક્ચર ની શેર થઈ ગઈ છે. લેબ ની, સિવિલ વાળાની, હા, ગૂગલ લેબ ની. ક્લાસરૂમમાં જોઈ તમે લોકો? હા, મેં ક્લાસરૂમમાં ચેક કરી. શ્યોર? ઓલું આપણે સર્કલ નું ઓલું કર્યું હતું ને, પેરીમીટર ને પછી હા હા ઈ નથી, ઈ તમે શેર જ નથી કરી. શેર જ નથી કરી? ના, પછી મેં તમને WhatsApp માં કીધું તું, પછી ખબર નહીં હજી તમને નથી શેર કર્યું. લે, તો કદી થાય તો નહીં. હા, લેક્ચર ની છે. હા, કઈ વાત નહીં. ચલો હું જોઈ લઉં. ટ્યુટોરિયલ ની છે નથી. એક મિનિટ ચાલો જ રાખ, જોઈ લઉં. 2.3 કરાયેલું છે બટ અપડેટ જ છે. બટ 2.3 નો વિડીયો પણ અપડેટ છે અને તમારો બધું અપડેટ છે. 2.1 અપડેટ છે, 2.3 અપડેટેડ છે સિવિલમાં. તમારે એક મિનિટ, તમારો જે સિવિલ તમારે જોવાનું ક્યાં છે? તમારો સિવિલ યુનિટ 1 અને 2 બે વિડીયોઝ હશે. એમાં યુનિટ 2 ઓપન કરવાના છે, યુનિટ 1 નહીં. સિવિલમાં બધા ગૂગલ ક્લાસની ઉપર વિડીયોઝ ઓપન કરશો ને ટ્યુટોરિયલ્સ નું, એમાં યુનિટ 2 ઉપર ક્લિક કરજો. યુનિટ 1 ઉપર નહીં. યુનિટ 1 માં તો યુનિટ 1 નું જ બધું નીકળશે. યુનિટ 2 ની અંદર તમે 2.1 અને 2.3 ની પીપીટી અને લેક્ચર્સ વિડીયો મળી જશે, મિસ ટ્યુટોરિયલ્સ વિડીયો. ઓકે મેમ, મળી ગયું. ઓકે, મળી જાય ને? યુનિટ 2 માં હવે 2 નું બધું હશે, એટલે તમે કન્ફ્યુઝ ના થાવ ને. એક હારે બધું મૂકીશ તો તમને મળશે નહીં ક્યારેક. છે ને બધું? હા છે. બસ, તો ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આ બધા સિમ્પલ ક્વેશ્ચન છે, જસ્ટ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન. તો ટાઈમ બગાડ્યા વગર સોલ્વ કરી દઈએ એટલે આપણે આ ટ્યુટોરિયલ પૂરું થઈ જાય. ઓકે, તો લાસ્ટ એક ટોપિક બાકી રહ્યો છે. અહીંયા જુઓ, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો શું કરવાનું? આ ક્વેશ્ચન્સ ની અંદર સરફેસ એરિયા આપેલો છે. સરફેસ એરિયા એ કેટલો છે? 165 મીટર સ્ક્વેર. અને ફાઇન્ડ કરવાનું કીધું છે રેડિયસ એન્ડ વોલ્યુમ. તો નો પ્રોબ્લેમ, આપણે તો ફાઇન્ડ કરી દઈએ. તો ચલો પેલા સરફેસ એરિયાનો ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે મેળવી લઈશું એની રેડિયસ. અહીંયા સ્ક્વેર રૂટ, અહીંયા નંબર્સ એવા આપેલા છે કે થોડોક સ્ક્વેર રૂટ કાઢવામાં થોડોક પ્રોબ્લેમ આવશે, બટ ડોટ પર થઈ જશે. તો સરફેસ એરિયાનું આપણે ફોર્મ્યુલા ખબર છે બધાને. For the square sphere, its surface area, it's a 4 pi r square. સરફેસ એરિયાની કિંમત મૂકો, એ છે 165 મીટર સ્ક્વેર. pi 4 as it is, pi આવી જશે 22/7 અને r સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવાનો છે. આ બધી ચીજને અહીંથી આ બધી ચીજને ઉઠાવીને 7 અહીંયા મલ્ટીપ્લાય થશે, આ નીચે આવી જશે. આપને મળી જશે 165 into 7 મીટર સ્ક્વેર છેદની અંદર 4 into 22 r સ્ક્વેર. આપણે r મેળવશું. ઓકે, હજી તો આપણે r સ્ક્વેર મળશે, બધાને કટ કરીએ એટલે 3.62 r આવશે. 3.62. ઓકે, હવે તમે સ્ક્વેર રૂટ લો. મેમ હા, r 3.62 છે. અરે r લઈ લીધો, r સ્ક્વેર સુધી તો કોઈ જ. ઓકે, ચલો 165 into 7
It's divided by 88. It gives to you r square મળી જશે આપને 13.125. આનો સ્ક્વેર રૂટ લો. મીટર કન્વર્ટ ઇન્ટુ અહીંયા મીટર સ્ક્વેર છે આને પણ આપણે સ્ક્વેર રૂટ આપીએ તો સ્ક્વેર રૂટ કેન્સલ. So r is equal to 13 point under root. તો આનો અંડર રૂટ મળશે it's 3.62 મીટર. ચલો તો રેડિયસ મળી ગઈ. હવે રેડિયસ નો યુઝ કરીને આપણે ફાઇન્ડ કરશું એનું વોલ્યુમ. બસ કામ ખતમ. વોલ્યુમ નું ફોર્મ્યુલા છે is equal to 4/3 pi r cube. આ બધું જસ્ટ આપણે ગણાવીએ છીએ, બાકી આની અંદર ખાલી આપણે વેલ્યુ જ મૂકવાની છે. pi is 22/7 r cube. r is 3.62 એની 3 પાવર. તો ચલો આ બધાને પ્રોડક્ટ કરી દો. 3.62 it's a multiply by 3 times. $198.78. Okay. 198.78 મીટર या સેન્ટીમીટર મીટર સ્ક્વેર મીટર ક્યુબ. આ રીતે આપણે કરવાનો છે ક્વેશ્ચન્સ નો આન્સર. તો પહેલા r મેળવી લેવાનું સ્ક્વેર રૂટ કરીને જે પણ આવે એ કેન્સલ આવશે તો પોઈન્ટમાં આન્સર આવશે તો પણ કઈ પ્રોબ્લેમ નહીં આવે. એના પછી સ્ક્વેર રૂટમાં કન્વર્ટ કરો, r ની વેલ્યુ વોલ્યુમમાં મૂકી દો, તમને મળી જશે તમારું વોલ્યુમ. તો આ થઈ તમારા ટ્યુટોરિયલ્સની વાત. એક લાસ્ટ ક્વેશ્ચન તમને લોકોને આપું છું, લાસ્ટ જ. એનો આન્સર શું આવે એ તમારે મને કહેવાનો છે. ચલો લાસ્ટ આન્સર 200 વાળો એનો આન્સર કયો અને એના પછી તમે બધા ફ્રી અને તમારું ટ્યુટોરિયલ એ પણ ઓવર. R આવશે. એક મિનિટ. તારે ગણેલા છે બધા ક્વેશ્ચન ના આન્સર? રેડિયસ ક્વેશ્ચન ના આન્સર બધા ગણેલા છે કે ગણે છો તું એટલી સ્પીડમાં? સીધા મૂકી દો. સીધા મૂકી દે છે. ઓકે 3.98 સેન્ટીમીટર. ચલો આનું વોલ્યુમ ફાઇન્ડ કરીને કે $264.18. એક મિનિટ. તમારું ટ્યુટોરિયલ કેટલામું છે? 2.5. ચલો શું કીધું આન્સર? વોલ્યુમ 264.18. 264.18 centimeter cube. Student, hope you
આ બધા બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આનાથી હાઈ લેવલના એક્ઝામ્પલ તમારે ફાઇનલ થિયરિટિકલ ક્વેશ્ચન હશે તો પણ નહીં પૂછે, એટલે આપણે કોઈ ડીપમાં જશું નહીં. તો આજ માટે એટલું રાખીએ. આની સાથે તમારું ટ્યુટોરિયલ મીન્સ કે જે લાસ્ટ ટ્યુટોરિયલ કરાવવાનું હતું એ પૂરું થઈ ગયું. મેડમને જે બાકી છે એમને એમની ત્યાંથી કન્ટિન્યુ કરવાનું કહેજો. તમારું સિલિન્ડર્સ અને સ્પીયર્સ આ બે વસ્તુનું આપણે ડિસ્કશન કરી લીધું. તો આ બે ફોર્મ્યુલા ખાસ બધાને યાદ રાખવા છે. સિલિન્ડર્સની અંદર તમને 3 ફોર્મ્યુલા મળશે: સરફેસ એરિયા, ટોટલ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ્સ. અને સ્પીયર્સ ની અંદર તમને ખાલી 2 જ મળે છે, કારણ કે સ્પીયર ઓપન નથી કરી શકાતો. ઓપન કરો તો તૂટી જાય. તો એ બની જાય હેમિસ્ફિયર, અને હેમિસ્ફિયર તમારા સિલેબસમાં નથી. તો આ બે ફોર્મ્યુલા, સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ ઓફ સ્ફિયર. તો ચલો આજ માટે એટલું રાખીએ. પ્રેઝન્ટ માટે બધા અનમ્યુટ કરો. ચલો કેટલા છે હાજર? વાહ, સરસ, ગુડ. નંબર 1, 2 પ્રેઝન્ટ મેમ. ઓકે, ચલો હવે તમે લોકો જઈ શકો છો. યા ફ્રી. નંબર 8. Yes, ma'am. ઓકે. નંબર 9. નંબર 12. યસ. Okay, chalo. You are free from today. Have a good day. મેમ અટેન્ડન્સ લીધી? હા, લઈ લીધી. તું તો મોબાઈલ મૂકીને વયો ગયો તો કા? ના મેમ, અહીંયા જ બેઠો તો. અમારે નેટવર્ક નતું આવતું તો અવાજ બરોબર નતો, સ્ક્રીન ની નહોતી દેખાતી. ઓકે, 9 નંબર ને લઈ લીધી. હા, 9. ઓકે, ડન.